વડોદરા શહેરના અલકાપુરી કોંકડ બિલ્ડિંગમાં આવેલી બાબુભાઈ જ્વેલર્સની દુકાનમાંથી તસ્કરો રૂપિયા 1.75 લાખના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થયા હતા। ચોરી દરમિયાન બિલ્ડિંગના સિક્યુરિટી ગાર્ડે તસ્કરોને પડકાર ફેંકતા તસ્કરોએ ગાર્ડને માથે સળિયો મારી ફરાર થયા હતા। સયાજીગંજ પોલીસે હાલ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। લૂંટારો ગેંગ દ્વારા બિલ્ડિંગમાં પ્રવેશીને સીસીટીવીની દિશા બદલી નાખવામાં આવી હતી અને ત્યારબાદ શોરૂમના નકુચા કાપી શટર તોડી અંદર પ્રવેશ મેળવ્યો હતો। આ લૂંટારો દ્વારા 18 કેરેટ ગોલ્ડના બ્રેસલેટ, પેન્ડલ અને 100 ગ્રામના સોનાના દાગીનાની લૂંટ કરી હતી। એવામાં આ ઘટના સિક્યુરિટી ગાર્ડ રાજેન્દ્ર પાલના ધ્યાને આવતા તેણે લૂંટારોને પડકાર્યા હતા। જોકે સામે લૂંટારોએ તેમને સળિયા વડે બેરહેમીપૂર્વક માર મારીને ઘાયલ કરી દીધા હતા। બાદમાં તેમણે શોર મચાવતા તમામ લૂંટારો કારમાં નાસી છૂટ્યા હતા। આ ઘટનાના ગંભીર હાલતમાં ઘવાયેલા સિક્યુરિટી ગાર્ડને એસએજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓને માથાના ભાગે 24 જેટલા ટાંક્યા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ઘટના અંગે સયાજીગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અલકાપુરીમાં કોન્કડ બિલ્ડિંગમાં મારી દુકાન આવેલી છે અને રાત્રે એટલે વહેલી સુમારે 3:56 આસપાસ અહીંયા 4 લૂંટારો આવ્યા હતા અને એ લોકો અમારા શટરને તોડી અને અંદર ગયા। એ દરમિયાન અમારા બિલ્ડિંગના 2 સિક્યુરિટી ગાર્ડ્સ છે એ લોકો આવી ગયા અને એને આવીને પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો। એમાં એક જણને માથામાં પાઇપ મારી દીધી છે, જેને અમે ટ્રીટમેન્ટ માટે મોકલ્યો છે અને બાકીનું મુદ્દામાલ ને બધું કેટલું શું ગયું છે, મારો દીકરો બહાર ગયો છે, આઉટ ઓફ સ્ટેશન છે, એના આવ્યા પછી ગણતરી કરતાં ખબર પડે સાચી કે શું કેટલું નુકસાન થયું છે। સીસીટીવી કેમેરા અને એ બધું જ એ લોકો પ્રી પ્લાનિંગથી આવ્યા હતા, એટલે સૌથી પહેલાં એ લોકોએ સીસીટીવીના કેમેરાની તોડફોડ કરી નાખી। સીસીટીવી કેમેરા ઉપર બ્લેક કલરના સ્પ્રે મારી દીધા હતા, એટલે સીસીટીવીને એ લોકોએ નુકસાન પહોંચાડ્યું છે। આપણે કઈ રીતે જાણ થઈ ગઈ ત્યારે? મને મારા બિલ્ડિંગના મેનેજર જે છે એમણે ફોન કર્યો મારા ઘરે અને મને એમણે કહ્યું કે ભાઈ આપણી દુકાનના તાળા તૂટ્યા છે, સિક્યુરિટી ગાર્ડને આવું થયું છે, એટલે હું આવું છું। એ મારા આગળના વિસ્તારમાં રહે છે, એટલે ત્યાંથી મને લેતા આવ્યા। મને લાગે છે કે તમારી દુકાન જે બધી પડકાર કરે છે ચોરી જવાની, હા, એને ધન્યવાદ છે। એણે એકલાએ ખૂબ હિંમતભરી રીતે 4 લોકોનો સામનો કર્યો છે, એમાં એને ઈજા પહોંચી છે। 29/5/2024ના સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાં અલકાપુરી ખાતે બાબુભાઈ જ્વેલર્સ નામની જ્વેલર્સની શોપ આવેલ છે। એમના માલિક જિગ્નેશભાઈ બાબુભાઈ સોની છે, જેઓએ પોલીસને જાણ કરેલી કે ગઈકાલ 29/4/5ના સવારના 4 વાગ્યાના અરસામાં 4 જેટલા ચોર ઇસમો આવી એમની જ્વેલર્સનું શટર ઊંચું કરી અંદર પ્રવેશી અને 18 કેરેટના રોઝ ગોલ્ડના 100 ગ્રામ જેટલી મુદ્દામાલ ચોરી કરી લઈ ગયેલ છે। આ ચોરી દરમિયાન વોચમેન જેનું નામ રાજેન્દ્ર પાલ છે, એમણે આ ચોરોનો સામનો કરતા આ ચોરોએ એમના માથાના ભાગે સળીઓ મારી ઈજા પહોંચાડી છે। આ મતલબે સયાજીગંજ પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયેલી અને આ ઘટના પરત્વે ગુનો રજીસ્ટર કરવામાં આવે છે। ઘટનાની ગંભીરતા જોતાં તુરંત જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી અને ખાસ આ 4 ચોર ઇસમો કઈ રીતે આવ્યા અને કઈ દિશામાં ભાગ્યા હતા ત્યાં નાકાબંધી પર કરવામાં આવેલી, જેમાં પ્રાથમિક તપાસમાં પોલીસને એક ઇકો કાર સીસીટીવી ફૂટેજના માધ્યમથી જોવા મળે છે અને આ કાર જે દિશામાં ગઈ છે એ દિશામાં હાલ પોલીસ તપાસ ચાલુ છે। એકંદરે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી ફૂટેજના માધ્યમથી આ ટીમો કામ કરી રહી છે। ફોરેન્સિક સાયન્સ ઓફિસર્સ, ફિંગરપ્રિન્ટ અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી છે અને ઝડપથી ગુનો શોધાઈ જાય એ દિશામાં પોલીસે પ્રયત્નો હાથ ધરેલ છે।